ઠાકોર આવી ગયા છે તો એનું ચેનલનું નામ વ્લોગ વિથ અંજલિ ઠાકોર. ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ વિડીયો બનાવે છે. મારી હાથ પેઢીમાં આટલા મોટા લીંબુ તો મેં નથી જોયા ગાઈસ, સિરિયસલી. ઓ માય ગોડ, આજો ભાઈ સાહેબ બધા ના પાડે તો વગર વગર કરે હે, બધા વઢેરા જો. ગાઈસ આ મેળામાં ખાલી વસ્તુ મળે, ખાવા પીવા મળે, શેરડી મળે અને તે દર્શન કરી લીધા ને વારે વારે એમ ને? મેં તો કરી લીધા ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગ્યા છે 8 વાગ્યા અને બધા કરે હવે જવાની સમાધિએ તૈયારી. ગુડ મોર્નિંગ બૈલા. રાધે રાધે. રાધે રાધે. આનું કરે બ્રશ, રંભાડી બનાવે, ગોળ સમારે ગોળ. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આ તો બનેરો શું બનેરો? આ માથર. જય શ્રી કૃષ્ણ. માતર બનેલી માતર આવડા કડાયામાં જો જવા માટે બે લાંબા લાંબા પોઠા કાપે છે તાજા રાખવા માટે. અને આજુ આ તમે આવને રમતા છે મારા બેટા. શું કરે તમે? આ પાવરથી કેવું બનાવી આ લોકો? ટેકનોલોજી મારા બેટા. બે આવને કાંઈ કાંઈ રમતા હોય આ બે લોકો. આ શું છે લ્યા? હેલિકોપ્ટર. હા તમે હેલિકોપ્ટર તોડીને અંદર પંખો કાઢી નાખો નહીં? હે અલે આમાં ઘી ઘણું નાખ્યું લાગ્યો. લોઠો નાખે એટલે હારી જ બને. ઘી ઘણું નાખ્યું જીવા કરવા ને સમાજી કેટલું ઘી ઘણું એટલું તો ગામડામાં ઘી ઘણું હોય. 2 થાળી બનેલી. મારી નાનીએ જો 3 થાળી બનાવી માતાની, 1 2 ને 3. જીવા કરવા ઘી લીધું. હા ઘીવી લીધું. હાલો હવે જવાનું મંદિરે. મંદિરે મતલબ સમાધિ છે ગાઈસ. માં નાના ને સમાધિ લીધી. આ તમને દેખાડું માં નાના કયા આ વાળા છે ને ગાઈસ, મારા નાના હે લોકો દેખાડું. આવડા નાના. लो गाइस जाइए मंदिरे. ये रहे औरत लोग जो अपना सामान लेके आ रही. दिखाओ तुम्हारे लोग का सामान. ये रहा इनका सामान और ये रहा इनका सामान. चलो तो हालो गाइस, હવે આપણે જઈ રહ્યા સમાધિએ. અમે બધા ટ્રેક્ટરમાં બેસી ગયા. ये रहा हमारा ठिकाना, मतलब दर्शन કરવા જવાનું ગાઈસ. સમાધિ શમશાન. આવાડું શમશાન હે, આવાડું મારા સમાધિ. હવે દેખાડું તમને. આવાડું ગાઈસ શમશાન. આ બધું શમશાન જ છે. મારા નાના અને મારા મોટા નાના છે ને, મતલબ મારા મમ્મીના પપ્પા અને મારા મમ્મીના મોટા પપ્પા, એ બંને શમશાનમાં જ બેઠા. એમની સમાધિ શમશાનમાં છે. શું છે હા, એ તો નોર્મલ હે ગાઈસ. હડ્ડી વડ્ડી આ નેજા ચડાવવાનું ચાલુ હે ગાઈસ. અને મારા નાનાનું સમાધિ અહીંયા ગાઈસ. મારા નાના અહીંયા સમાધિ લીધી હે. વિચન ભાઈ ભગત. અરે હા, આ વાળ શું હે ખબર હે? મને ખબર હે. મને આ ગાંઠ થઈ હતી ને, એના ઉપર લગાવીને તો મટી જાય. સાચેમાં મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું. આને છે ને ઇન્સ્ટાગ્રામમાં મેં જોયું હતું કે આપણે આવી ગાંઠ હોય ને મારા જેવી, એના ઉપર લગાડે તો મટી જાય. હવે ડિટેલમાં જોઈ લેવાનું. બાકી મેં કીધું એટલું તો સાચું છે, ફેક ફેક નહીં કરતું. આ મારા નાનાનું છે, મતલબ મારા મમ્મીના પપ્પાનું અને આ મોટા પપ્પાનું એના. આમ તો એમનું બીજું સમાધિ છે, પણ આ છોકરીઓ અહીંયા ના જવું હોય ને તો બાજુમાં અહીંયા દર્શન કરી શકે. તમને એ વાળું બી સમાધિ દેખાડું. જો ગાઈસ અહીંયા બી અમે કરી નાખ્યું હતું
અને એમના મેન મંદિરે બી જાશું ને અહીંયા બી કરી નાખ્યું. જેને ના આવવું હોય અહીંયા કરી નાખે, જેને આવવું હોય અહીંયા. હવે અમે બધાએ દીવાબત્તી કરી નાખી અને હવે અમે જઈ રહ્યા મારા મમ્મીના મોટા પપ્પા પાસે, એટલે કે મારા મોટા નાના પાસે. એમની બી સમાધિ એ અહીંયા છે ને બે સગા ભાઈએ બંનેની સમાધિ રાખેલી, કેમ કે એ બે ભગત હતા તો એમને સમાધિ લીધી હે ગાઈસ. અમે દર્શન કરવા જતા હતા, પૂજાના નાટક ખતમ નહીં થતા. વચ્ચે બોયડી જોઈ લીધી તો કે હે ને કે હાલો કે બોરા ખાઈ લે. દેખાડ તો મમ્મી પાક્કા બોરા હે. કશું દેખાય છે? ઓ હા પાકશે તો પોહ મહિનામાં. આજુ તો આજો ગાઈસ એટલું બી દેખાય ને બધું સમસાન છે હે મમ્મી. આ બધું સમસાનમાં બેહાડેલા ને તાપાને. સમસાન બે ભાઈ કા ભાઈ ને કા ભાઈ. બીજી જગ્યાએ કેમ ના બેહાડે? સમસાન છે. મોહણિયા તો આશે ને. હા મોહણિયા બેહાડે. નાના દર્શન કરી લીધા. હવે અમે જાસી મંદિરે, દધીમાના મંદિરે. બધા લોકો જતા રહે, અહીંયા ના આયા, પણ હું ને મારી મમ્મી અહીંયા આયા, કેમ કે અમે આમને બી બહુ જ માની. ખબર હે, હું બચપનથી બી આમને માનું છું, તો મમ્મી કે અહીંયા જઈ આવીએ એમ. તો અમે દર્શન કરી લીધા અને હવે અમે જાસી મંદિરે. બાકી બધા ટ્રેક્ટરમાં બેહીને જતા રહ્યા. પાણી ટાંકો દેખાય રહ્યો ને, એ મારી મમ્મી જન્મી નથી ને એના પહેલાનો હે ને મમ્મી. એ તો બહુ જૂનો ને, 50 વર્ષ થઈ ગયા હે. તો એની કરતા પેલાની સરકાર કેટલી સારી હતી ને. ગાઈસ ફાઇનલી અમે તો હાલીને થાકી ગયા, પહોંચી ગયા મંદિરે. આમ તો બાજુમાં છે. ગાઈસ આજ પૂનમ હે ને તો લોકો એટલા બધા દર્શન કરવા આવ્યા ને માતાજીના. કેમ કે ખબર નહીં ગામડામાં ને પૂનમનું બહુ મહત્વ એમ કે પૂનમ એટલે તો આમ લોકોને હરખ હોય. માતાજીની પૂનમ એક જ વાર આવે મહિનામાં. કેટલા બાઈકો ટ્રેક્ટરો ગાડીઓ પડી ગઈ. મહિનામાં એક જ વાર આવે ને. હર પૂનમે મહિને પૂનમ એક આવે. હા આ પૂનમે માતાજી જાય. અમારા ગામડામાં બહુ હોય પૂનમનું, માતાજીનું બહુ હોય. પૂર્ણિમા આમ ઘર દિયા બધી થતી હોય, પછી હર પૂનમે માતાજી હાવ માતાજી ફરે. હવે અમે આયા શંકર ભગવાન અને હનુમાનજીના મંદિરે હે ને. કોઈ બોલતું આજે તો કેટલું મસ્ત મંદિર હે ગાઈસ, મજા આવે. સૌથી જૂનામાં જૂનું મારો જન્મદિન તો થયો ને એના પહેલાનું મંદિર હે ગાઈસ આ બધું. અને મારી ફૂઈને કમર દુખતી હતી તો ગાઈસ સમી કરી આપે આયુર્વેદ જુગાર. આ માં હે ને વૈદ છે, વૈદ. ડોક્ટર બોલાતો ના બોલાતો. ડોક્ટર પૈસા લે આ ના પાડે કે મને આમને હે ને જોગમાં એનો હાથ છે. અચ્છા ઉંમર થઈ ગઈ, ખૂબ ઉંમર થઈ ગઈ પણ કાંઈ થાત નથી. એનો હાથ ફરી જાય દમ થઈ ગયું. એના લગન હે ગાઈસ, ગીત ગાય. ગાઈસ હવે અમે જોગણીમાના મંદિર જઈ રહ્યા. જોગણીમાનું મંદિર છે. નેકારિયાના લોકો બહુ માને અને દૂર દૂરના ગામના બી આવે છે, એવું નહીં. નેકારિયાના બધા લોકો બહુ માને. હાથવાળા માતાજી છે. હા મસ્ત ડેકોરેશન છે જો.
ગાઈસ આજે તમે કેટલા બધા મંદિર દર્શન કરીને આયા, મજા બી આવી. અને મારી મમ્મી હવે બનાવેલી કારેલાની ચટણી. નિરોગી કહેવાય આને. અચ્છા ગાઈસ મારી મમ્મી દેખાડશે તમને બનાવીને. આ બારે માં હોય દારે હો. કારેલા, જીરું અને મરચું અને મીઠું બસ. ઓકે ઓકે, મીઠું મરચું ને પાતળું લણ ના નાખી. નાખ દે. મસ્ત લાગે. માં જેટલું વધારે લહણ નાખીએ તો ખાંડ નાખી. ગુજરાતી ઇન્સાન ગાઈસ ગોળ ના ખાય પણ ગોળ મને મળતો નથી, ક્યાંક પડ્યો છે પણ તાજકાલી મુખવાડ નાખે બસ. ઓકે ગાઈસ મારા નાની 80 વર્ષના થઈ ગયા પણ તોય આમ તાકાત તો જો. શું ખાવું હે તારે? આજે ભજીયા બનાવી દીધી હે ને મમ્મી? મમ્મી ના બેન આવ્યા એટલે ભજીયા. આ શું હે બબુ? આ શું હે? ભજીયા નથી, કઈક બીજું છે. ગાઈસ અમારા માસા છે જે નિકી આવી તે એમના પપ્પા અને એમના છોકરાનું છોકરું. હાય બોલ. હાય. તારું નામ શું છે બબુ? અનુ. અનુ? અનુ નામ હે તારું? ફોટા પાડું. ફોટા પાડું. ખબર તો બધી પડે હો. ગાઈસ આ નિકિતાના મમ્મી તો છે પણ મારા મમ્મીના બેન બી છે. આ મારી નાની છે, એમના મોટા છોકરી હે, મારા મમ્મીના મોટા બેન. કેમ છો? મજા આવે? આ તો બહુ પતલા થઈ ગયા પહેલાથી. આ છોકરો મારા માસી પાસે નહીં રહેતો, એના દાદા પાસે રહે છે, મતલબ દાદી પાસે નથી રહેતો. એટલે ખોટું ખોટું કેવું પડે, હાલો ગોલ્ફી ખાવા એમ કહીને મારા માસાને જમવા દે. ક્યાં ગયો આનંદ? આનંદ દેખાતો નથી. અનુ ક્યાં ગયો? અનુ ક્યાં છે? અનુ આઈ રહ્યો. અનુ હે ને? બધા જમવા બેસી ગયા મસ્ત મસ્ત. બટેકાની સબ્જી, મોહન થાળ, પછી આ કારેલાનું શું કહેવાય મમ્મી? ચટણી, ભજીયા. મસ્ત હે? હાલો આપણે ખાઈ લઈ ગાઈસ. મસ્ત લાગી ચટણી. તો ગાઈસ હવે જે છે કે કાલે ખાતા નહીં શકે, આજ ખાવાનું છે કેમ કે મેળો આ છે કે તમે આખું દેખતા નહીં મેળામાં જઈને. આ બધા મેળામાં જાય રતો. તો ગાઈસ અમે લોકો આવી ગયા મેળામાં કોઈ ચકડોળ વકડોળ નહીં હોય અમારા ગામના. શું મેળો મેળો કરતો તો બોલો, હવે જોઈ લીધો મેળો તે. ગાઈસ આ મેળામાં ખાલી વસ્તુ મળે, ખાવા પીવા મળે, શેરડી મળે અને દર્શન કરવાનું હે ને ગાઈસ. ભીડ દેખો, ભીડ. ગાઈસ તમે બી અમારે જેમ રાખેલા મેળામાં આવ્યા હોય તો કોમેન્ટ કરજો. ગાઈસ આજે તો કેટલી બધી ભીડ છે. જાજો ને આમ દર્શન કરવાની બી જગ્યા નથી. આજો કેટલી બધી ભીડ છે. અને કાર્તિક? હા કાર્તિક કોઈ ભીડ નથી, આજ તો ઘણી ભીડ. અચ્છા આજે ઘણી હે ને? તો ગાઈસ અમને આ કાપડ ગમ્યું હે તો હવે અમે એમ લઈ લેસી સાડી બનાવવા માટે. કઈ સારું લાગ્યું? આ સારું હે કે આ વાળું? એક તો આ ગમ્યું ગાઈસ અમને, બાકી મમ્મી નીકાળેલી. કેટલા સસ્તા હે ને? હાવ સસ્તા કાપડ હે. જો આ સાડી હે એના બધા મસ્ત ન્યુ કપડા હે, એવું નથી કે જૂનો માલ હે, નવો માલ હે. ગાઈસ સવારથી મંદિર જ જોઈ રહ્યા, સવારથી કેટલા બધા મંદિર જોઈ લીધા, આજે વરી બીજા મંદિરે આયા. ગાઈસ ગોગા મહારાજનું મંદિર હે, સેમ મસ્ત હે, સેમ ઊંઝા જેવું હે. ઊંઝામાં જેવું હે ને એવું છે, થોડું થોડું સિમિલર. દિલીપ ભાઈ કેમ બોલતા નહીં યાર? મજામાં? સાચું કહું ને ગાઈસ મને તો એટલું ગમ્યું ને ગોગા મહારાજનું મંદિર બહુ જ મસ્ત હતું. જેમ ઊંઝામાં હે ને સેમ મતલબ. સ્ટ્રગલ કરવા માટે આવી તો ટ્રેક્ટરમાં બેવું પડે.
કરે કંટાળા લવડાયો શું વગાડીને પેપુડું તમને ખબર હશે આજ સાડી હું આદિપુરમાં 950 ની કે 850 ની યાદ નહીં મને પણ એટલામાં મને કીધી હતી અને આજ સાડી હું મેળામાં 200 રૂપિયાની લઈશ ગાઈસ સિરિયસલી અને પૂરી નવી है તમને દેખાડ દેખો ગાઈસ કેટલી સરસ છે સિરિયસલી મને તો બહુ જ ગમી આ જો ઈ સાડી है ઈ જ કાપડ है બટ 200 રૂપિયાનું મને તો એટલું નવાઈ લાગ્યું ને કે મેં 2 સાડી લઈ લીધી મને બહુ સરસ લાગી તો ભલે ભલે હા ભલે ભલે હવે તમને બીજી ગોલ્ડન બી છે દેખાડું કેટલું ગમ્યું ને આટલી સસ્તી સાડી કેવી રીતના હોય મને એમ થાય કે આખું ડઝન લઈ લઉં બટ પછી એક જ જેવી સાડી શું કરવાની અને હજુ હું કઈ પટ્ટી લગાવીશ કઈ ગમશે તો મસ્ત એને ગાઈસ કોમેન્ટ કઈ કહેજો હું કેવી લાગુ છું અમે લોકો હે ને અમે જઈ રહ્યા સબ્જી લેવા જો એ સબ્જી હે કે નહીં બીજા લોકોના ખેતરમાં એ અમારા ઘરના જ થાય તો હવે એમના ઘરે જાહી હું મારી મમ્મી મારી ફ્રી ને કાચ કીડો જે ભૂલથી પ્રગટ થઈ ગયો તો ગાઈસ तो હવે જઈ રહ્યા ખેતરે ये लोग घर पे जा रहे हैं बब्बू लोग बाय बाय આવજો આવજે કપૂરી બાય બાય જો ગાઈસ આને કહેવાય વાટ વાટ એટલે રસ્તો જે ગામડામાં કાચો રસ્તો હોય ને ધૂળવાળો એને કહેવાય વાટ તો ગાઈસ અમે પહોંચી ગયા જેના લગ્ન હતા ને વર્ષ પહેલા એમના ઘરે તમને વિડીયો મેં દેખાડ્યો હશે યુટ્યુબમાં જેને જોયો હશે આમના લગ્ન હતા ને અમે લોકો આયા ફળિયું લેવા ગાઈસ દેશી ગવાર ફળી 100 રૂપિયાની અડધો મળે કાંતામાં કેટલી 100 રૂપિયાની અડધો હું લાવી હતી અને આ મફતમાં જા ગમે એટલી વેણી લો સાચી વાત મારા કાકાનું મારા બાનું ખેતર છે કેનું મારા બાનું મારા બા મોટા બા મારા પાન મોટા ભાઈ અમારું જ કહેવાય ખેતર આ બધા અમારા જ છે ફ્લાવર फ्लावर क्या है ઓ ઓલા બાન अच्छा ये साइड बट ये तो ओला बीजा घरे है तो હવે મારી મમ્મી ને હું અમે ગવાર વેણી ઈ લેશું મારા સૌથી મોટા બા હા પછી બીજા નંબરના બાજુવાળા આ ત્રીજા નંબરના હાવ છેલ્લા મારા પપ્પા હા હા જો ગાઈસ હવે મસ્ત દેશી ગવાર મોઢામાં પાણી આવી જાય એવું તો વીણી લઈ પછી મસ્ત રાતે સબ્જી બનાવશે ને અને શાક તો પણ એવું બને મસ્ત બને ખાલી લસણ ખૂબ નાખવાનું નાખી સર મરચું ખૂબ નાખવાનું અને તેલમાં ખાલી બની જાય હોય નાખી દેવાની પાણી બાણી નાખવાનું હા હા તાજી મેં કેટલી બની મારી મમ્મી કહેતી હતી ને કે ફુલાવર વાળું જો આયરું ફુલાવાનું ખેતર કેવું મસ્ત યાર મને તો બહુ ગમ્યું આવું દેશી ઓર્ગેનિક સબ્જી કેટલું બધું ફુલાવર આ ફુલાવર આલુ બી ફુલાવર ઓલું સામે શું હે અચ્છા ભોથા ઘાસ ઓલું જે આ લોકો આ વખતે લાગે ખેતર આનું જ કર્યું હે ને देखो गाइस ફુલાવર ઓર્ગેનિક સબ્જી જે ગામડાવાળાને છે મારે જેમ નંબર નહીં આવતા કેમ કે એ લોકો છે ને ઓર્ગેનિક સબ્જી ખાય મતલબ બધું ઓર્ગેનિક એમનું ખુદનું ખેતરનું ખુદનું પાણી ખુદનું ખાતર આઈ મીન વાવ મને તો બહુ જ ગમે એમ થાય કે હું બી ગામડે આવતી રહું બટ હવે અમારી મજબૂરી મારા પપ્પાની જોબ સિટીમાં તો સિટીમાં રહેવું પડે ને કે અમારું બી ગામડે ઘર હે ગાઈસ અમે બી ગામડાના જ રહેવા જાય ફુલાવર એ આયરું જો અરે છેટ સુધી હે ને ઓલા સુધી હે ને હા ઘણું બધું ગાઈસ તમને દેખાડ રૂકો આયરું આ બધું હે ને ઓલા સુધી ફુલાવર જ છે જેટલું દેખાય રહ્યું ને બધું ફુલાવર જ છે મારી હાથ પેઢીમાં આટલા મોટા લીંબુ તો મેં નથી જોયા ગાઈસ સિરિયસલી ઓ માય ગોડ કેટલા મોટા લીંબુ છે તમને દેખાડું કાર્તિક રેવા દે આજો ભાઈ સાહેબ હવે આ લીંબુને શું કહેવાય ખબર હે ગધા લીંબુ ગાઈસ આટલા મોટા હે ને એટલે ગધા લીંબુ કહેવાય આટલા મોટા લીંબુ ક્યાંક જ જોવા મળે અને આ લીંબુ હે ને બહુ મોંઘા બી હોય તમે જોવો ખાલી જોઈને ગાંડા થઈ જાશો યાર જો અમે મોટા લીંબુ તમને દેખાડ્યા પણ હવે આમાં નાના લીંબુ બી લેવાના હે તમને મેં દેખાડ્યા હતા ઓકે ગાઈસ જૂઠું નહીં બોલ તારે અમે નાના લીંબુ વીણસી આયા ને દેખાડો આ વાળા લીંબુ લેવાના હે ગાઈસ આવતી વખતે જેન લગન હતા ને યાર જો हाँ हमने आँख बहुत मस्त है ना देख सकते हैं इसकी आँख नसीली आँख है नसीली હાલો અલે આવજો તો ગાઈસ ફાઇનલી હવે અમે બધાને મળી લીધું અમે શહેરથી આવ્યા ને તો ગાઈસ અમને મળવું પડે કેમ કે ફેમિલી વાળા હે ના મળે તો પછી અમને બી ખોટું લાગે ગાઈસ અમારા બાબુ કે કેવો ચાંદ है तो पूनम है तो चांद होવાનો જ रुको તમને દેખાડ चांद गाइस देखो आप
ગાઈસ અમે છે ને હેતલબેન પરમાર છે ને એના ઘરે આવ્યા. હાય કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. તમે કેમ છો મામા? બસ મજામાં એકદમ. અમારા ભાણીબા આવી ગયા છે અને અમારો વિડીયો બનાવે છે, સપોર્ટ કરજો. થેન્ક યુ. તો ફ્રેન્ડ અમારા ઘરે અંજલિબેન આવ્યા છે તો વ્લોગ વિથ અંજલિ ઠાકોર અમને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ વિડીયો બનાવે છે અને અમારી ભાણી છે અમારા ગામની નેપાળી, ફૂલ સપોર્ટ કરજો.